નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ 3 કોલસો અને પેટ્રોલિયમ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મૂકવામાં આવેલું છે। પ્રશ્ન 1, સીએનજી અને એલપીજીને બળતણ તરીકે વાપરવામાં શું ફાયદા છે? ઉત્તર, સીએનજી અને એલપીજીને બળતણ તરીકે વાપરવાના ફાયદા નીચે મુજબ છે। સીએનજી અને એલપીજી સ્વચ્છ બળતણો છે। આ બંનેનો વપરાશ ઓછું પ્રદૂષણ કરે છે। સીએનજીનો ઉપયોગ વિદ્યુત ઉત્પાદન માટે કરવામાં આવે છે। સીએનજીનો સૌથી મોટો ફાયદો એ છે કે તેને ઘર કે કારખાનાઓમાં પાઇપલાઇનથી પહોંચાડી શકાય છે। તેમનો સીધો જ દહન માટે ઉપયોગ કરી શકાય છે। પ્રશ્ન 2, રોડને સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમની પેદાશનું નામ જણાવો। ઉત્તર, પેટ્રોલિયમની પેદાશ બિટુમેન રોડ સમતલ કરવા માટે વપરાય છે। પ્રશ્ન 3, મૃત વનસ્પતિમાંથી કોલસો કઈ રીતે બને છે તે વર્ણવો। આ પ્રક્રિયાને કયા નામથી ઓળખવામાં આવે છે? ઉત્તર, લગભગ 300 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી પરના નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલો હતા। કેટલાક કુદરતી આફતોને કારણે આ જંગલો જમીનની નીચે દટતા ગયા। તેમની ઉપર માટી જમા થઈ જવાથી તે દબાતા ગયા। ઊંડે અને ઊંડે જવાને લીધે તેમના તાપમાનમાં પણ વધારો થતો ગયો। ઊંચા દબાણ અને તાપમાનને લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કોલસામાં રૂપાંતર પામતી ગઈ। કોલસામાં મુખ્યત્વે કાર્બન હોય છે। મૃત વનસ્પતિની કોલસામાં રૂપાંતરની ધીમી પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે। પ્રશ્ન 4, ખાલી જગ્યા પૂરો। 1, ખાલી જગ્યા અને ખાલી જગ્યા અશ્મિ બળતણો છે। જવાબ, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ। 2, પેટ્રોલિયમમાંથી વિવિધ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે। જવાબ, શુદ્ધિકરણ। 3, ખાલી જગ્યા એ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે। જવાબ, સીએનજી। પ્રશ્ન 5, નીચેના વિધાનોમાં ખરા માટે ટી પર અને ખોટા માટે એફ પર રાઇટની નિશાની કરો। 1, અશ્મિ બળતણોને પ્રયોગશાળામાં બનાવી શકાય છે। જવાબ, એફ। 2, સીએનજી એ પેટ્રોલ કરતાં વધારે પ્રદૂષણ કરતું બળતણ છે। જવાબ, એફ। 3, કોક એ કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે। જવાબ, ટી। 4, કોલટાર એ વિવિધ પદાર્થોનું મિશ્રણ છે। જવાબ, ટી। 5, કેરોસીન એ અશ્મિ બળતણ નથી। જવાબ, એફ। પ્રશ્ન 6, શા માટે અશ્મિ બળતણ એ પુનઃઅપ્રાપ્ય કુદરતી સંસાધન છે તે સમજાવો। ઉત્તર, અશ્મિ બળતણ બનતા લાખો વર્ષો લાગે છે। માનવીની વિવિધ પ્રવૃત્તિઓ માટે અશ્મિ બળતણનો બહોળો ઉપયોગ થાય છે। કુદરતમાં અશ્મિ બળતણનો જથ્થો મર્યાદિત છે। આ કારણે અશ્મિ બળતણ એ પુનઃઅપ્રાપ્ય કુદરતી સંસાધન છે। પ્રશ્ન 7, કોકના ગુણધર્મો અને ઉપયોગ વર્ણવો। ઉત્તર, કોકના ગુણધર્મો નીચે મુજબ છે। તે સખત છે। તે છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે। તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે। તે સળગે ત્યારે ધુમાડો ઉત્પન્ન થતો નથી। કોકના ઉપયોગો, સ્ટીલના ઉત્પાદનમાં કેટલીક ધાતુઓના નિષ્કાશન। પ્રશ્ન 8, પેટ્રોલિયમના નિર્માણની પ્રક્રિયા વર્ણવો। ઉત્તર, સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમનું નિર્માણ થયું હતું। આ જીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે એકઠા થતા ગયા। તેઓ રેતી અને માટીના સ્તરોથી ઢંકાતા ગયા। તેમના સ્તર પર સ્થર થયા। આ પ્રક્રિયા લાખો વર્ષ સુધી ચાલતી રહી। હવાની ગેરહાજરીમાં તથા ઉચ્ચ તાપમાન અને દબાણને કારણે દટાયેલા સજીવોના અવશેષનું જીવરાસાયણિક પ્રક્રિયાઓને લીધે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં રૂપાંતર થયું। પેટ્રોલિયમના સ્તર પર કુદરતી વાયુનો સ્તર જમા થયો। પ્રશ્ન 9, નીચેનું કોષ્ટક ભારતમાં 1991 થી 1997 સુધી ભારતની કુલ પાવર ઉર્જાની તંગી દર્શાવે છે। આ માહિતીને આલેખ સ્વરૂપે દર્શાવો। વાય અક્ષ ઉપર વર્ષ મુજબ તંગીની ટકાવારીને તથા એક્સ અક્ષ ઉપર વર્ષને દર્શાવો। ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો।